હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું સોજીનો શીરો. તો સોજીના શીરા માટે આપણે તમામ વસ્તુ લઈ લીધી છે જે જરૂરી હોય એ. તો આપણે સૌ પ્રથમ લઈ લેશું 3 કટોરી દૂધ, કેમ કે મેં 1 કટોરી સોજી લીધી છે તો એના માપ પ્રમાણે 3 કટોરી દૂધ. પછી એક પેન લીધું, પેનમાં મેં ઘી લઈ લીધું છે. ઘી મેં 3 ચમચી લીધું છે. ઘી એકદમ મેલ્ટ થઈ જાય પછી જ અંદર સોજી ઉમેરવાની છે. આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે. હવે મેં સોજી ઉમેરી છે અને હવે સોજીને ધીમી આંચ ઉપર ધીરે ધીરે શેકવાનો છે. એકદમ ફાસ્ટ ગેસ ઉપર નથી શેકવાનો. એકદમ ફાસ્ટ ઉપર શેકીશું તો વધારે ગરમ લાલ થઈ જશે અને ધીમો રાખીશું તો સરખો શેકાશે નહીં. એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનો છે. તો હવે આપણે સોજી એકદમ શેકાઈ ગઈ છે તો એની અંદર મેં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દીધા છે. જો ગરમ ગરમ સોજી હશે તો એની અંદર ડ્રાયફ્રૂટ્સ સરસ શેકાઈ જશે એટલે આપણને કાચો ટેસ્ટ નહીં આવે. શેકાઈ ગયેલાનો ટેસ્ટ સારો આવશે. હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ્સને બધું એડ કરીને શેકી લીધું છે. સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર ગરમ કરેલું જે દૂધ હતું એ એડ કરી દઈશું. દૂધને મિક્સ થતાં થોડી વાર લાગશે એટલે થોડું ધીમા તાપે થોડી વાર ચલાવતા રહેવાનું છે. એટલે દૂધ એકદમ નીચે ચીપકી ના જાય એના માટે હલાવતા રહેવાનું છે. દૂધ અને સોજી બંને મિક્સ થઈ ગયું છે સરસ. અને પછી છેલ્લે આપણે થોડી ખાંડ નાખી દઈશું. ખાંડ પણ મેં 1 કટોરી લીધી છે. 1 કટોરી સોજીની સામે 1 કટોરી ખાંડ જોઈએ. હવે એને પણ થોડી વાર ધીરે ધીરે ચલાવતા રહેવાનું છે એટલે નીચે ચીપકે નહીં. હવે લાસ્ટમાં જ્યારે બની ગયો છે ત્યારે મેં 2 ચમચી ઘી એડ કર્યું છે. સોજીના શીરાની અંદર કે કોઈ પણ શીરાની અંદર તમે જો ઉપરથી 2 ચમચી ઘી એડ કરશો તો બહુ સરસ ટેસ્ટ આવશે અને એનું ટેક્સચર પણ સરસ દેખાશે. તો હવે આપણો સોજીનો શીરો રેડી છે સર્વ કરવા માટે.